નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર તાલુકામાં માર્ગ અકસ્માતની વણઝાર યથાવત જોવા મળી રહી છે. ત્યારે આજે બપોરના સુમારે જેતડા ચોકડી પાસે અકસ્માત સર્જાયો છે. ડમ્પર અને બાઇક વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ દિયોદર 108 ને થતા 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બાઇક સવારને સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રિફર કરાતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. બાઇક ચાલક દિયોદર તાલુકાના રાટીલા ગામના પ્રવીણસિંહ રાજપૂત હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રવીણસિંહ રાજપૂત રાટીલા ગામે આવેલ પગાર કેન્દ્ર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. એકાએક શાળાના શિક્ષકનું મોત થતા દિયોદર તાલુકાના શિક્ષકોમાં શોકની લાગણી પ્રસરી છે અને અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારજનો સહિત શિક્ષકો મોટી સંખ્યામાં દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. યુવકની લાશને બીએમઆરથી ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ દિયોદર પોલીસને થતા દિયોદર પોલીસે ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે બીજી તરફ બેફામ દોડતા ડમ્પરો સામે દિયોદર નગરજનોમાં રોષની લાગણી ફેલાઈ રહી છે. જોકે છેલ્લા ઘણા સમયથી હાઈવે વિસ્તાર પર બેફામ રેત ભરેલા ડમ્પરો દોડી રહ્યા છે. અગાઉ પણ દિયોદરના કોટડા પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. ત્યારે ફરી એકવાર શિક્ષકનું મોત નીપજતા બેફામ દોડતા ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં ચર્ચાઓ જોવા મળી રહી છે.